હેલો એવરીવન, એનડી એજ્યુકેશનમાં ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વ્યવહાર નંબર 6, 7, 8, 9 અને 10 જોવાના છીએ. ઓકે, આની અગાઉના વિડીયોની અંદર આપણે 1 થી લઈને 5 વ્યવહારો જોયા છે, બહુ સારી રીતે એને સમજ્યા છીએ. આજના વિડીયોમાં 6 થી 10 વ્યવહાર જોવાના છીએ. ફરી એકવાર યાદ કરાવી લઉં કે આ જે છે વ્યવહારો, એ વ્યવહારો આપણને બોર્ડ એક્ઝામની અંદર નાના ક્વેશ્ચન્સની અંદર પૂછાતા હોય છે. તો બહુ જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બોર્ડ એક્ઝામનો એક એક માર્ક્સ આપણા માટે બહુ ફાયદારૂપ હોય છે. ઓકે, ચલો જોઈએ શું છે વ્યવહાર નંબર 6. ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાત ₹12,000 પૈકી 10,000 પરત મળ્યા. હવે આપણે બધા ઘાલખાતથી પરિચિત છીએ. ઘાલખાત એટલે કે ધંધા માટે એક પ્રકારનું નુકસાન છે, બરોબર. હવે ભૂતકાળમાં જે ઘાલખાત થઈ ગઈ છે એના વિસર્જન સમયે 10,000 રૂપિયા પાછા મળે છે. એટલે કે વિસર્જન સમયે એ 10,000 રૂપિયા ફરી વાર ધંધામાં આવે છે. ઓકે, જ્યારે પૈસા આવે ત્યારે આપણે એ વ્યવહારનું શું કરીએ છીએ? ઉધારીએ છીએ. અહીંયા હું લખી દઉં છું વ્યવહાર નંબર 6. ઘાલખાતના 10,000 રૂપિયા પરત મળ્યા. તો જે 10,000 આવ્યા છે એની જ આપણે નોંધ કરવાની છે. તો રોકડ બેંક ખાતે ઉધાર, પૈસા આવે છે એટલે એને ઉધારવાના છે. ઓકે, રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જેટલા રૂપિયા આવે છે એની એન્ટ્રી કરી લે. 10,000 આવ્યા છે તો 10,000. ઓકે, બાબત જે તો જે વ્યવહાર આપ્યો છે એ જ વ્યવહાર આપણે લખવાનો રહેશે, એટલે આપણી બાબત જે થઈ જશે. ઓકે, આ છે વ્યવહાર નંબર 6. હવે ફોર્મેટ નહીં બનાવતો, સામાન્ય આમનામ લખીને સમજાવું છું. ઓકે, નોર્મલી આપણને ફોર્મેટ યાદ છે: ક્રમ, વિગત, છાપા, ઉધાર અને જમા. ચલો વ્યવહાર નંબર 7. શું છે વ્યવહાર નંબર 7? એક પેઢીના ચોપડે પાંગડી દર્શાવેલ નથી, પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના 35,000 રૂપિયા ઉપજ્યા. હવે પાંગડી એ ધંધાની મિલકત છે. ઓકે, અને એ દર્શાવેલ નથી, પરંતુ જ્યારે વિસર્જન થઈ રહ્યું છે ત્યારે એ પાંગડીના 35,000 રૂપિયા ધંધાને મળે છે. ઓકે, તો ફરીવાર ધંધાની અંદર શું થઈ? ઇન્કમ થઈ છે. પાંગડીના વેચાણથી જ થઈ છે, પરંતુ પાંગડી પહેલા પણ દર્શાવેલી નથી. ઓકે, દર્શાવેલી હોત તો આપણે માલ મિલકત નિકાલ ખાતે તે પાંગડી ખાતે પહેલી આમ નોંધ કરવી પડે, પરંતુ અહીંયા દર્શાવેલી નથી એટલે માત્ર એની એક જ નોંધ કરીશું, જે પૈસા આપણી પાસે આવ્યા છે એની. ઓકે, તો લખી દઈએ. અહીંયા પણ આપણી પાસે પૈસા આવે છે, તો રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કેટલા રૂપિયા આવે છે? 35,000 રૂપિયા. પાંગડી ધંધાનું પ્રતિષ્ઠા મૂલ્ય છે. એના પરથી સરસ મજાની હું અત્યારે રિસેન્ટલી એક બનાવ બન્યો હતો કે મારી પણ થોડી ઘણી હવે ઇમેજ સારી થઈ છે. રિસેન્ટલી એક સરસ મજાના વાલીનો ફોન આવે તો મને કહે છે કે સર, પર્સનલ ટ્યુશન ક્લાસ કરો પ્લીઝ, તમે કહેશો એટલા પૈસા તમને આપવા તૈયાર છું. એટલે મેં કીધું કે થોડો સમયનો અભાવ છે, અભ્યાસ ચાલુ છે, એટલે હું ટ્યુશન ક્લાસીસ અત્યારે નહીં કરતો. તો એમણે કીધું કે કદાચ મને પૈસા કહેશે તો હું થોડો લોભ જગાડીને એમના ટ્યુશન ક્લાસીસમાં જોડો અથવા તો જાઉં ટ્યુશન લેવા માટે. તો એમને મને 2,000 રૂપિયા પર મંથ ઓફર કરી કે એક વિદ્યાર્થી પાછળ તેઓ મને 2,000 રૂપિયા આપશે. જગ્યા પણ એમની સોસાયટીમાં જ લેવાનું છે ટ્યુશન, પ્લસ એમને બીજા 3-4 બાળકો પણ મને કરીને આપશે. એટલે 4 બાળકોને લઉં તો એક મહિનામાં મને 8,000 રૂપિયા એક્સ્ટ્રા ઇન્કમ મળે. ઓકે, અને 2 થી 3 કલાકનું જ કામ હતું. પરંતુ અત્યારે પૈસા કમાવા કરતાં વધારે મને એજ્યુકેશન મળે એની ઈચ્છા છે કે એજ્યુકેશન વધારે હોય, થોડું નોલેજ વધારે હોય તો આ ફિલ્ડમાં થોડો માસ્ટર બનવું. ઓકે, એટલે પછી મેં પણ ના પાડી કે ના સોરી, હું નહીં આવી શકું. એટલે મીન્સ કે આ એક પ્રતિષ્ઠા છે મારી. ઓકે, અત્યારે તે જે બી સ્કૂલમાં કામ કરું છું એ સ્કૂલમાં જેટલું સારું મેં કામ આપ્યું છે એના આધારે આ એક ઇમેજ બની છે, આ એક મારી પાંગડી બની છે. ચલો આગળ જોઈએ. ત્રીજો વ્યવહાર છે એક ભાગીદાર નરેશ. વાહ, મારો જ વ્યવહાર આવ્યો છે. એક ભાગીદાર નરેશ ₹30,000 દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે.
હવે એક ભાગીદાર છે જેનું નામ છે નરેશ, એ દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે. હવે દેવી હુંડી એ કોની સાથે જોડાયેલી છે? આ ઘણીવાર પ્રશ્ન પૂછાતો તો એ લેણદારો સાથે જોડાયેલી છે. ઓકે, અને લેણી હુંડી એ દેવાદારો સાથે જોડાયેલી છે. હવે અહીં આપણને ભાગીદાર નરેશ 30,000 રૂપિયા દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે. એટલે આપણે જે દેવી હુંડી છે, જે પૈસા આપણે ચૂકવવાના છે, એ હવે નરેશ ચૂકવવાનું સ્વીકારે છે. તો આપણે પહેલા એની આમ નોંધ લખી લઈએ. દેવી હુંડી એક પ્રકારનું દેવું ગણાય છે. ઓકે, એ દેવા માટે હોય છે, એટલે આપણે કોઈને પૈસા ચૂકવવાના હોય, ઓકે, પૈસા ચૂકવવાના હોય એ આપણા ઉપર લખે છે, એટલે એક પ્રકારનું આ દેવું છે. તો દેવી હુંડી ખાતે ઉધાર કેટલા છે? 30,000 રૂપિયા. તે માલ મિલકત નિકાલ ખાતે આ પહેલો વ્યવહાર કરીશું. ઓકે, હવે એની બીજી આમ નોંધ શું થાય છે? તો તમે ધ્યાનથી સમજો કે આ તો ભાગીદાર સ્વીકારે છે. કોણ સ્વીકારે છે? ભાગીદાર સ્વીકારે છે. તો એને બીજી આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે જે તે ભાગીદારે ચૂકવવાનું સ્વીકાર્યું છે એના ખાતે. તો નરેશે ચૂકવવાનું સ્વીકાર્યું છે, તો નરેશના મૂડી ખાતે. ઓકે, એના મૂડી ખાતામાંથી જ આ પૈસા કપાવવાના છે. કેટલા પૈસા છે? 30,000 રૂપિયા. 30,000. આ બંને નોંધ આપણે કરવાની છે વ્યવહાર નંબર 8 માં. પહેલા તો દેવી હુંડી ચૂકવવાનું કોણ સ્વીકારે છે? નરેશ. ઓકે, તો દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી એ દેવું છે. જો મિલકત હોત તો આપણે એને દેવાદારમાં ગણતા હોત, એટલે એ જમા થાય, પરંતુ અહીંયા લેણદારમાં છે એટલે એ ઉધાર થાય છે. ઓકે, તો દેવી હુંડી ખાતે 30,000 તે માલ મિલકત નિકાલ ખાતે, તે નરેશના મૂડી ખાતે. આ બંને વ્યવહાર નંબર 8 ની નોંધ છે. ઓકે, આઈ હોપ કે તમને સમજ પડી હશે. ચલો વ્યવહાર નંબર 9 પર જઈએ. આ વ્યવહારો બહુ સહેલા છે, પરંતુ આની વારાઘડી આપણે પ્રેક્ટિસ કરતી રહેવી પડે છે. કારણ કે જો આને સ્કીપ કરવા જઈએ, બહુ લાંબા સમય સુધી છોડી દઈએ, તો ફરીવાર આને એકાએક યાદ કરવા મુશ્કેલ પડી જાય. અને આ 15 વ્યવહારો જે આપેલા છે, 15 વ્યવહાર બહુ ઇમ્પોર્ટન્ટ છે, તેમાંથી જ પ્રશ્ન આવતા હોય છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9. પેઢીના વિસર્જન સમયે દેવાદાર 80,000 છે. તો પેલા દેવાદારનું પતાવી દઈએ. ઓકે, દેવાદાર 80,000 છે, તો દેવાદારને દર્શાવી દઈએ કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે. દેવાદાર આપણી મિલકત છે, એટલે કે આપણે ત્યાંથી પૈસા લેવાના છે. ઓકે, કેટલા આપ્યા છે? 80,000. આ થઈ ગઈ પહેલી આમ નોંધ વ્યવહાર નંબર 9 ની. ચલો આગળ વધીએ. શું કહે છે? આગળ કહે છે લેણદારો 40,000 છે. તો લેણદારો એટલે આપણે પૈસા જેને ચૂકવવાના છે તે. તો લેણદાર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 40,000. ઓકે, ચલો ત્યારબાદ વ્યવહારમાં આગળ શું કહે છે? ભાગીદાર પ્રતિક 20% ઓછી કિંમતે દેવાદારો લઈ, એટલે ભાગીદાર પ્રતિક જે છે એ 20% ઓછી કિંમતે દેવાદારો લઈને લેણદારોને ચૂકવે છે. ભાગીદાર પ્રતિક 20% ઓછી કિંમતે દેવાદાર લઈ જાય છે. ઓકે, એટલે એ એના ખાતામાં જશે. તો એનો ત્રીજી નામ નોંધ શું થશે? પ્રતિક ના મૂડી ખાતે ઉધાર તે ક્યાંથી લઈ ગયા? તો માલ મિલકત નિકાલ ખાતેથી. ઓકે, તો તે માલ મિલકત નિકાલ ખાતે 20% ઓછી કિંમતે, એટલે આપણે 80,000 ના 20% ઓછા કરીશું એટલે 16,000 આવશે. 16,000 લેસ કરીશું એટલે 64,000. ઓકે,
તો 64,000 ની નોંધ થઈ ગઈ. ત્યારબાદ કહે છે કે લેણદારને ચૂકવે છે. તો લેણદાર કેટલા ચૂકવવાના છે? આપણે માત્ર 40,000 રૂપિયા. ઓકે, તો આની નોંધને આ જ નોંધને આપણે ઉલટાવવાની છે. આ જ નોંધને આપણે ઉલટાવવાની છે કે લેણદારો જે ઉધાર છે એને આપણે જમા કરીશું. અને કોના ખાતે જમા, કોના ખાતે ઉધારીશું? તો માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, સોરી આને ઉલટાઈશું. ઓકે, આઈ એમ રીલ સોરી, આને ઉલટાઈશું કારણ કે આમાં એ લઈ જાય છે, આમાં એ ચૂકવે છે. ઓકે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પ્રતીકના મૂડી ખાતે. તે પ્રતીકના મૂડી ખાતે. ટોટલ લેણદારો કેટલા છે? 40,000. તો એ 40,000 જ લખવાના છે. અહીંયા એ પોતે લાવે છે. ઓકે, એની પાસે લઈ જાય છે અને અહીંયા એ ચૂકવી દે છે. ઓકે, એટલે આની એ ઉલટી નોંધ થઈ જશે. આ થઈ ગયો વ્યવહાર નંબર 9. ચલો વ્યવહાર નંબર 10 પર જઈએ. આઈ હોપ કે આ 4 વ્યવહાર જે વ્યવહાર નંબર 9 ના છે બધા સમજ આવ્યા હશે. વ્યવહાર નંબર 10 પર જઈએ. થોડો કોન્ફિડન્સ લેવલ હવે ડાઉન થતો જાય છે. શું રીઝન છે? આઈ ડોન્ટ નો. પહેલા જ્યારે શરૂઆત કરી હતી ત્યારે બહુ ગજબનો કોન્ફિડન્સ હતો. હવે યુટ્યુબમાં કોન્ફિડન્સ ઓછો થવાનું કારણ કે બહારનો વર્કલોડ વધારે છે. જેમ કે સ્કૂલમાં જે બી જોબ કરું છું એનો કામ મેન્ટલી બહુ ડિસ્ટર્બ રાખે છે. બીજી વસ્તુ કે મારું એજ્યુકેશન બી ચાલુ છે એ થોડું ડિસ્ટર્બન્સ રહે છે. તો બધું એક સાથે કરવા જઈએ છે ત્યારે કોઈ બી કામમાં મજા નહીં આવતી, એવું સમજી લઈએ. પણ એમ કે કરતા રહેવું પડશે. દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. ઓકે, મારા માસ્ટરમાં પણ આના રિલેટેડ ક્વેશ્ચન્સ આવશે. ઇવન સ્કૂલમાં તો અત્યારે પ્રાઇમરી વિભાગમાં છું. ઇન ફ્યુચર મારે હાઈ સેકન્ડરી વિભાગમાં કોમર્સમાં જવાનું છે. ઓકે, ત્યાંનું મારું ડ્રીમ છે. ગવર્મેન્ટનો પ્રયાસ કરવાનો છું. બહુ સારામાં સારો કરીશ. આઈ હોપ કે પહેલા ટ્રાયલમાં કરી લઉં. થઈ જાય તો બહુ સારું, એવી મહેનત કરીશું. ઓકે, ચલો ત્યાં પહોંચતા પહેલા કન્ટેન્ટ રેડી હોવો જોઈએ. બસ એવી ઈચ્છા છે કે ત્યાં જાઓ વિધાઉટ ટેક્સ્ટ બુક સારામાં સારું ભણાવી શકું. 10મો વ્યવહાર ભાગીદાર વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. જે વિસર્જન થાય છે એમાં જે બી ખર્ચ થતો હશે એની કાર્યવાહી કરવાનો તેઓ સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેતા તરીકે પેઢીએ 12,000 રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું. હવે પેઢી ભાગીદાર વિજયને 12,000 રૂપિયા ચૂકવવાની છે. શાના માટે? તો વિસર્જનનો જે બી ખર્ચ થાય એના માટે. તો પહેલા તો જે ખર્ચ થવાનો છે એટલે પૈસા જવાના છે. ઓકે, તો ક્યાંથી જશે? તો માલ મિલકત નિકાલ ખાતેથી જશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે કોની પાસે જવાના છે? વિજય પાસે જવાના છે. કોની પાસે જવાના છે? વિજય પાસે. તો તે વિજયના મૂડી ખાતે 12,000 રૂપિયા આ ચૂકવ્યા નથી, આ નક્કી કર્યું છે એટલે એની આપણે નોંધ દર્શાવી. ત્યારબાદ શું કહે છે? પેઢીએ તેને ખર્ચ પેટે 6,000 રૂપિયા ચૂકવ્યા. પેઢીએ વિજયને 6,000 રૂપિયા ચૂકવ્યા. તો આ 6,000 ક્યાં જશે? તો એના મૂડી ખાતે જશે. તો વિજયના મૂડી ખાતે ઉધાર તે વિજયના મૂડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે, કારણ કે જાય છે પૈસા રોકડ બેંક ખાતે 6,000. તો આ થઈ ગયો વ્યવહાર નંબર 10. આઈ હોપ કે તમને 10 વ્યવહારો સમજ પડી હશે. આને 2 થી 3 વાર આપણે પ્રેક્ટિસ કરતા રહીશું તો બહુ સહેલાઈથી આવડી જશે અને પરીક્ષામાં બહુ સહેલાઈથી આના જે બી માર્ક્સ હશે, જેટલા માર્ક્સ પૂછાશે એ આપણે મેળવી શકીશું. ઓકે, આઈ હોપ કે વિડીયો ગમ્યો હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોઈ ડાઉટ્સ હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.